રાજકોટના સંજય રાજ કોમ્પ્લેક્સ ખાતે જાણીતી બ્યુટી બ્રાન્ડ લેક્મે સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સલૂનમાં અનુભવી અને ટ્રેન્ડ એક્સપર્ટ્સ દ્વારા હેર સ્ટાઇલિંગ અને સ્કિન કેરની પ્રીમિયમ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અહીં આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ્સ અને લેટેસ્ટ મશીનરી દ્વારા ત્વચા તેમજ વાળની વિશેષ માવજત કરવામાં આવશે. ખાસ કરીને આગામી લગ્નગાળાની સિઝનને ધ્યાનમાં રાખીને અદ્યતન બ્રાઇડલ મેકઅપ અને પ્રી બ્રાઇડલ ગ્રૂમિંગ પેકેજ પણ ઉપલબ્ધ છે. શહેરના ફેશન પ્રેમીઓ માટે હવે એક જ છત નીચે તમામ લક્ઝરી બ્યુટી સર્વિસ મળી રહેશે. ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો અને બ્યુટી એક્સપર્ટ્સની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. હેમાંગ પઢારિયા, ઓનર ઓફ લેક્મે સલૂન. લેક્મે સલૂનનું ઓપનિંગ આપણે એજી ચોક, નીલ સંજયરાજ બિલ્ડિંગ, મંત્રા, કાલાવર રોડ, રાજકોટ. એપ્રોક્સિમેટલી આપણે ઇન્વિટેશન આપેલું છે 300 લોકોને. પ્લસમાં આપણે સ્ટાફ અત્યારે 10થી 12 જણાનો સ્ટાફ છે. લેક્મે વસ્તુ એવી છે કે પહેલે લેક્મે કોસ્મેટિકથી ચાલુ થયેલી અને મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ છે. ઓકે, અને પ્લસમાં એની જે પેરેન્ટ કંપની છે યુનિલિવર, કે એમને એવો વિચાર આવ્યો કે એક સલૂન વર્લ્ડ વાઇડ ખોલવાની થોડીક ઈચ્છા હતી. તો એના માટે આખું પૂરા ઇન્ડિયામાં એપ્રોક્સિમેટલી 400+ સલૂન છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં એમના ફ્રેન્ચાઇઝી કમ્પ્લીટ છે. લેક્મી બ્રાન્ડથી લોકોને ફાયદો એવો છે કે જે જનરલ સલૂન્સ છે આપણે ગમે ત્યાં લોકાલિટીમાં પૂરે સુધી પહોંચાડવા માટે લેક્મે સલૂન એની પોતાની પૂરેપૂરી ટ્રાય કરે છે, પ્રોસેસ કરે છે. અને એવું કંઈ છે નહીં કે લેક્મે સલૂન છે આપણે એમાં જઈ નહીં, પણ એક વસ્તુ એવી છે કે તમે એક બ્રાન્ડને ફીલ કરી શકો છો. લેક્મે બ્રાન્ડથી જે મેકઅપ આવે છે એ એકચ્યુઅલી કોઈ જાતનો હઝાર્ડસ નથી. ઓકે, અને પ્લસમાં અહીંના આપણા જે આર્ટિસ્ટ છે એ ફૂલ્લી ટ્રેન્ડ હોય છે. અને આપણને કંપની મંથલી વિઝિટ પણ કરે છે. ટ્રેનર જે એમના એક્સપર્ટ્સ હોય છે એ પોતે મંથલી વિઝિટ કરવા માટે પણ આવે છે. લેક્મે બ્રાન્ડ છે આમ જોવા જઈએ તો પહેલાં આપણે ઇન્ડિયામાં જે બધે સિટીમાં જે ટોટલી વસ્તુ છે અને જે લેડીઝ એક્સેપ્ટ કરે છે, બરાબર, એના માટે લેક્મે બ્રાન્ડ એક બહુ સારી છે. અને કમ્પેરિઝન ટુ અધર બ્રાન્ડ્સ આઈ વોન્ટ ટુ સિલેક્ટ લેક્મે બિકોઝ ઓફ દે આર મેની બ્રાન્ચીસ ઇન ઇન્ડિયા. ઓકે, આપણે અત્યારે ઓફરમાં એવું છે કે ઓલ સર્વિસીસ જે છે, સ્કિન સર્વિસીસ છે, પ્લસ હેર કટ છે, હેર ટ્રીટમેન્ટ છે, સ્ક્રીન ટ્રીટમેન્ટ છે, આ બધી સર્વિસમાં આપણે 30% ઓફ અત્યારે ચાલે છે 1 મંથ માટે. અને 1 મંથ માટે આ 30% ઓફ રહેવાનું છે. સર્વિસ એકદમ હાઈફાઈ મળશે અને પ્રોડક્ટ્સ પણ છે. પ્રોડક્ટ્સ આપણી પાસે બહુ સારી બ્રાન્ડ છે. સ્વાસ્કોપ છે, બ્રાઝિલિયન છે, પ્લસ કોરિયન ટ્રીટમેન્ટ બી આપણે અહીંયા કરીએ છીએ. બ્યુટી સૂત્ર છે. અમારી પાસે એક બ્રાન્ડ છે. પ્લસમાં અમારા જે સલૂન અલગ પડવાની વાત છે તો એના માટે અમારે મેઇનલી તો ટ્રેનિંગ જોઈએ ગમે તેને. ઓકે, કેમ કે જ્યાં સુધી આપણા માણસો કોઈ પણ આપણી ફેક્ટરીમાં જે હોય કે આપણે ગમે ત્યાં પાનની દુકાને તમે માણસ રાખો, બરાબર, તો એમને પણ ટ્રેનિંગ તો આપવી જ પડે, એના વગર કાંઈ ના થાય. તો લેક્મે સલૂન ટોટલી વસ્તુ પ્રોવાઈડ કરે છે. યસ, ઓલ સ્ટાફ્સ આર એક્સપિરિયન્સ્ડ. My name is Krishna and I am manager. Yes. હેરમાં બહુ બધા ટાઈપના કર્લ્સ આવે છે. લેટ્સ સે હોલિવૂડ વેવ્સ થશે, કર્લ્સ થશે. એન્ડ મેઇનલી હેરસ્ટાઇલનું જે મોટિવ છે કે તમારા ફેસ ફ્રેમિંગ અકોર્ડિંગ થવું જોઈએ, કે જેને તમે કમ્ફર્ટેબલી કેરી બી કરી શકો અને સારું પણ લાગે. યસ, હેરસ્ટાઇલ ટાઈમે મેઇનલી અમે જે નોટિસ કરતા હોઈએ કે તમારા હેરનું ટેક્સચર કેવું છે. ટેક્સચર અકોર્ડિંગ પ્રોડક્ટ્સ યુઝ થશે એન્ડ એટ ધી સેમ ટાઈમ કે તમને કેટલું સ્ટે જોઈએ છે. યસ, હેરફોલ જે છે એ બહુ ઇન્ટરનલ વસ્તુ છે. કોઈ બી એકવાર સ્ટાઇલિંગ કરવાથી ક્યારેય હેરફોલ નથી થતું, બટ એટ ધી સેમ ટાઈમ્સ પ્રોડક્ટ બી બહુ મેટર કરે છે. સો એટ લેક્મે વી યુઝ બેસ્ટ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ્સ ફોર રૂટીન, કે તમારે મેઇનલી તમારું હેર ટાઈપ એન્ડ
કર્લ પેટર્ન એ બહુ નેસેસરી છે કે જેમ કે બધાના હેર અને સ્કેલ્પનું ટાઈપ અલગ હોય છે. સ્કેલ્પના બહુ બધા ટાઈપ આવતા હોય છે. લેટ્સ સે ઓઇલી સ્કેલ્પ છે, ડ્રાય સ્કેલ્પ છે. તો જેટલું તમારું જે પ્રોડક્ટ છે તમારા હેર અકોર્ડિંગ હશે, હેર એન્ડ સ્કેલ્પ અકોર્ડિંગ, એ રીતે ઇટ વિલ સ્ટે લોંગર. કોઈ બી વસ્તુ છે એકવાર કરવાથી ક્યારેય હેરફોલ નથી થતું. હેરફોલ જે છે બહુ ઇન્ટરનલ વસ્તુ છે. બિકોઝ સ્પ્રે જે છે એ આપણે ટોપિકલી એપ્લાય કરીએ છીએ એન્ડ મેઇન મોટિવ સ્પ્રે છે કે કોઈ બી ટેક્સચર પ્રોડક્ટ છે એ તમારા હેરને સ્ટે કરાવવા માટે છે. જેમ કે આપણને ફ્રીઝનો ઇસ્યુ થતો હોય છે અને કર્લ્સ મોસ્ટલી ઝાઝા સ્ટે નથી કરતા, તો એના માટે આપણે પ્રોડક્ટ્સ યુઝ કરીએ. હેરફોલ ઇન્ટરનલ છે. વાય? બિકોઝ જે છે એ રૂટથી થાય છે. કોઈ બી હેર સ્પ્રે છે, કોઈ બી પ્રોડક્ટ છે આપણે રૂટ્સ પર અપ્લાય નથી કરતા. સો નો, કોઈ બી પ્રોડક્ટ્સ છે એ હેરફોલ ક્રિએટ નથી કરતા. ઓકે, સો મેઇનલી આપણે બહુ બધી ટાઈપના સ્કિન ટાઈપ્સ આવે છે. લેટ્સ સે ઓઇલી, ડ્રાય, એક્ને પ્રોન, સેન્સિટાઇઝ. તો એ અકોર્ડિંગ મેકઅપ સિલેક્ટ કરવાનો હોય છે. મોસ્ટલી ઇફ લેટ્સ સે ઘણી વસ્તુ કેવી થતું હોય કે કોઈ બી તમે 2 ઓકેશન્સમાં મેકઅપ કરાવ્યો હોય 2 ટાઈમ્સ, તો તમને પિમ્પલ્સ કેવું થઈ જતું હોય છે. તો તમારે એવા ટાઈમે મેઇનલી ધ્યાન રાખવું જોઈએ કે તમારા મેકઅપ પ્રોડક્ટ્સ જે છે એ નોન કોમોડોજેનિક એન્ડ હાઇપો એલર્જીક હોવા જોઈએ કે જેથી તમને સ્કિનમાં કોઈ ઇરિટેશન ના થાય.